શાસ્ત્રોમાં કીધું છે એટલે મારે કરવું જોઈએ એવું નહીં. એમ શાસ્ત્રમાં આમ કીધું છે એવું એવા ભાવથી નથી કોઈ ધાર્મિકત્વ કરતો. શાસ્ત્રમાં આમ કીધું કે ભાઈ ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનનું આ કરવું જોઈએ, તો એટલા ભાવથી નહીં. હું પૂજારી અમુક બહુ સારો ભગત કહેવા હોય એટલા માટે કરવું, લોકને દેખાડવા માટે ટૂંકમાં. તો દમ લોકને દેખાડવા માટે જે કરવામાં આવે એ દમ કહેવાય. દેખાડાપણાને ધર્મધ્વજીપણાને દંભ કહે છે. ધર્મધ્વજી એમ એટલે ધજાગરો કરે, બહુ પ્રખ્યાતિ કરવા માટે. જે પોતામાં શ્રેષ્ઠ ગુણો ન હોય તેને નાટકીય ઢબથી બતાવવાને દંભ કહે છે. ડ્રામેટિકલ બતાવે. પોતાની નબળાઈને નાટકીય ઢબથી ઢાંકવાને કપટ કહેવાય છે. દંભ અને કપટ બે જોડી છે. ઘણી વખત બે એકબીજાને નબળાઈને ઢાંકવા માટે જે ડ્રામા કરવામાં આવે એ કપટ. ન હોય ને બતાવવામાં આવે ડ્રામા કરીને એ દંભ. દેખાડાપણાને ધર્મધ્વજીપણાને દંભ કહે છે. જે પોતામાં શ્રેષ્ઠ ગુણો ન હોય તેને નાટકીય ઢબથી બતાવવાને દંભ કહેવાય છે. બેયનું પ્રયોજન પાછું કંઈક આ લોકનું હોય, ક્યાંક મેળવી લેવું. પોતાની નબળાઈને નાટકીય ઢબથી ઢાંકવાને કપટ કહેવાય છે. બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. જ્યાં એકનો જ નિર્દેશ હોય ત્યાં બંને અર્થો એકમાં જ સમજી લેવા. જ્યાં અલગ નિર્દેશ કર્યો હોય ત્યાં અલગ વિવેક સમજવો. દંભ કપટ એવું કીધું હોય તો બેયને નોખા નોખા. ખાલી દંભ જ કીધું અને ખાલી કપટ જ નો ઉલ્લેખ થયો તો બે સમજી લેવા. એનાથી રહિત પણ છે એ ક્ષેત્રજ્ઞનો પ્રભાવ છે. ઓલાનો ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાત ચેતના ધૃતિ એ તો ક્ષેત્ર એનો વિકાર છે. કાંઈ પણ જગતની ઈચ્છા થાય એટલે એ આ ક્ષેત્રના પ્રભાવમાં આવી ગયો. આવી ઈચ્છા થાય તો એ ક્ષેત્રજ્ઞના પ્રભાવમાં આવે. જેનો ક્ષેત્રજ્ઞ બળવાન હોય તો એને ભૂંડું સ્વપ્ન પણ ના આવે એવું મને. તેનાથી રહિતપણું તે અદંભિત્વ કહેવાય છે. દંભાનુષ્ઠાનમાં ક્રિયા તો સરખી જ અને સારી જ દેખાવામાં હોય છે, પરંતુ હેતુમાં મૌન ઈરાદામાં સચ્ચાઈ હોતી નથી. ઈરાદો અલગ પડી જાય છે અને તે દંભમાં પવિત્ર રહી શકતો નથી. ક્યારેક પોતાનું માન જાળવવા પોતે હરીફથી નીચા ન લેખાય તેને માટે મજબૂરીથી દંભાનુષ્ઠાન કરવું પડતું હોય છે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે દેખાડો કરે છે તેને જ સમાજની શ્રદ્ધાનો ફાયદો થઈ જાય છે. હવે ક્યારેક આપણે બીજી કક્ષાના હોઈએ ત્યારે ઓછામાં ઓછું આપણા અનુયાયીઓ બીજે ન ચાલ્યા જાય તે માટે આપણે પ્રથમ કક્ષાના છીએ એવું નાટક કે દંભ કરવો ફરજિયાત થઈ જાય છે. કારણ કે તેને અજાણ્યા માણસોનો ફાયદો. કોઈ ક્લાસ 1 ઓફિસર હૈદરાબાદમાં એની બદલી થાય અને એને છોકરાને એડમિશન લેવું હોય તો એ શું પૂછે બધાને? સારામાં સારી સ્કૂલ કઈ છે? હારામાં હારી સ્કૂલ કઈ? એટલે જો હારામાં હારી સ્કૂલ આપણી હોય તો પ્રચાર કર્યા વિના આપણને ફાયદો મળી જાય. હારામાં હારી કે પ્રખ્યાત થઈ હોય તો એમ આપણે હારામાં હારા ધાર્મિક કહેવાતા હોઈએ તો મહેનત કર્યા વિના મુમુક્ષુ આપણી પાસે આવી જાય. આમાં તો મહેનત કરીએ તો મુમુક્ષુ ભાગી જાય બીજા પાસે, બીજા હારામાં હારા કહેવાતા હોય ને. અને આપણે હારામાં હારા કહેવાતા હોય તો મહેનત કર્યા, એટલે મહેનત કર્યા વિના મેળવી લેવું એવો એનો અંદરનો ઈરાદો ખરો.
હારામાં હારું થાવું નહીં અને હારામાં હારું કેવરાવવું એની પાછળ તો કાંઈક પ્રયોજન. ગડબડ છે. દંભાનુષ્ઠાનમાં ક્રિયા તો સરખી જ અને સારી જ દેખાવામાં હોય છે, પણ હેતુમાં રિયલ આચરણ અને દંભાચરણ એમાં બેમાં હરખી હોય. ઉલટી દંભાચરણમાં ક્વોલિટી વધારે હોય, એટલે રિયલમાં એટલી બધી ક્વોલિટીનું ધ્યાન ન રાખે કોઈ. દંભાચરણમાં તો બરાબર થવો જોઈએ. નાટક બરાબર થવું જોઈએ. દંભ બરાબર થવું જોઈએ એવું તો નથી, પણ નાટક બરાબર થવું જોઈએ. દંભાનુષ્ઠાનમાં ક્રિયા તો સરખી જ અને પોતાના સારી. જીવમાં દંભને દબાવી દેવો ઉઠે તો એને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ કહેવાય છે. ક્ષત્રજ્ઞ પ્રભાવ કહેવાય. એ બધા પ્રભાવ કહેવાય. એટલે જો જીવ છે એ બળિયો થયો હોય તો જ પોતાના દંભને દાબી શકે, નહીં તો પોતાના દંભને દાબી ન શકે. આ સ્વાભાવિક ખડધનનો ઉગાવો છે, બધાયને હોય, કોઈને એમ નથી કે ન હોય. પણ દબાવે કોણ વધારે એટલો એ પ્રભાવ, એમ કે ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રજ્ઞ પ્રભાવ કહેવાય. દંભાનુષ્ઠાનમાં ક્રિયા તો સરખી જ અને સારી જ દેખાવામાં હોય છે, પણ હેતુમાં મૌન ઈરાદામાં સચ્ચાઈ હોતી નથી. ઈરાદો અલગ પડી જાય છે અને તે દંભમાં પવિત્ર રહી શકતો નથી. ક્યારેક પોતાનું માન દંભમાં પવિત્ર ઈરાદો રહી શકતો નથી. ઈરાદો પવિત્ર ન રહે કે દંભમાં કોઈ વાત. ક્યારેક પોતાનું માન જાળવવા પોતે હરીફથી નીચા ન લેખાય તેને માટે મજબૂરીથી દંભાનુષ્ઠાન કરવું પડતું હોય છે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે દેખાડો કરે છે તેને જ સમાજની શ્રદ્ધાનો ફાયદો થઈ જાય છે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે જે દેખાડો, સમાજનો એવો ન્યાય છે, સમાજનો એવો નેચર છે. હંધાઈથી સારું કોણ ન્યા બધા દોડે. એટલે ભાઈ આપણે ન હોય હંધાઈથી હારા તો પછી આપણે ક્યાંક કરવું પડે કે આપણે દેખાય ઓલા જે બધાનો લાભ લેવા માટે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે દેખાડો કરે છે તેને જ સમાજની શ્રદ્ધાનો ફાયદો થઈ જાય પ્રથમ છે. શ્રેણીમાં રહેવાતું ન હોય અને લાભથી વંચિત રહેવું ન હોય, એ આપણે માન્ય ન હોય. એમ લાભ તો મળવો જ જોઈએ. એટલે માણસો દંભનો આશ્રય કરતા હોય છે અને કપટનો આશ્રય કરતા. કાં તો આપણે ન હોય તો સમાજનો લાભ ન મળે તો કાંઈ નહીં એવું રાખે તો એને દંભ ન કરવો પડે. અને કાં તો આપણે ન હોય અને પ્રયત્ન કરીને પૂગી શકતા હોય તો પણ દંભ ન કરવો પડે. તેને માટે મજબૂરીથી દંભાનુષ્ઠાન કરવું પડતું હોય છે. સમાજમાં પ્રથમ શ્રેણીમાં જે રહે છે કે દેખાડો કરે છે તેને જ સમાજની શ્રદ્ધાનો ફાયદો થઈ જાય છે. હવે ક્યારેક આપણે બીજી કક્ષાના હોઈએ ત્યારે ઓછામાં ઓછું આપણા અનુયાયીઓ બીજે ન ચાલ્યા જાય તે માટે આપણે પ્રથમ કક્ષાના છીએ એવું નાટક કે દંભ કરવો ફરજિયાત થઈ જાય છે. જો બીજાને ન લાવ્યું તો કાંઈ નહીં, પણ આપણે તો એને સાચવી રાખવા પડે ને, એટલા માટે દંભ કરવો પડે. કારણ કે તેને આધારે આજીવિકા ગોઠવાય છે. માણસ પોતાની વાસ્તવિકતા સમાજમાં કબૂલ કરી શકતો નથી. કોઈ વ્યક્તિ સાધક એકાંતમાં બંધ ઓરડામાં બેસીને જપ, ધ્યાન, ચિંતન કરી રહ્યો હોય અને સાથે આળસ નિદ્રા પણ લઈ રહ્યો હોય, પરંતુ જ્યારે તેના ઉપર શ્રદ્ધા, પૂજ્યભાવ રાખવાવાળા આદમીનો અવાજ આવે ત્યારે તે અવાજને સાંભળતા જ તે સાવધાન થઈને જપ, ધ્યાન કરવા લાગી જાય છે. ઝોલું ઉડી જાય. કોઈ ન હોય તો ઝોલું આવે અને તેના નિદ્રા, આળસ ભાગી જાય છે. એ પણ એક સૂક્ષ્મ દંભ છે. એમાં પણ ઊંડું જોવામાં આવે તો બે વસ્તુ કામ કરતી જણાશે.
અવાજ સાંભળીને સાવધાન થઈ જવું એ કોઈ દોષ નથી, પરંતુ એમાં જે દેખાડાપણાનો ભાવ હોય તો દંભ ગણાશે. અને પ્રકૃતિગત દોષને દૂર કરીને સારા આશયથી સાવધાન થઈ પાછો સાધનામાં લાગી જતો હોય તો તે લજ્જા ગણાશે. તે સાધકની ખાનદાની કે કુળવાનપણું ગણાશે, પણ તેમાં ખોટો લાભ પામવાની ઈચ્છા ન હોવી જોઈએ. ત્યારે જ તે લજ્જામાં લેખાશે. અને લજ્જા એ સાધકનો ગુણ ગણાશે. દંભ એ દોષ ગણાશે. લાજમાં અને દંભમાં એક્શન એક હરખી હોય. કોક આવ્યા તો આપણે હરખા બેહી જાય, પૂજા હરખી મણી કરવા, બીજું કંઈ હરખું મણી કરો એમ તો દેવાના છે. કાં તો આપણે દંભ કરવો પડે છે, અને કાં તો લાજ છે તો ભાઈ ઠીક ન કહેવાય આપણા માટે. તો લાજની ભાવના હોય તો સારું કહેવાય, ઓલી હોય તો દંભ કહેવાય, એ સારું ન કહેવાય. વિચાર પ્રયોજન એમ મારે શું કરવાને જાગીને હરખું થઈ જવું જોઈએ. તમે આવો તો શું કરવા, એટલે એમાં હું પ્રયોજન માટે એક્શન લેશે. એક્શન તો હરખું જાગીને બરાબર રેગ્યુલર થઈ જવું, એ બે એક્શન હોય. પણ વાય એટલા માટે કે આપણું ખોટું ન દેખાય અને આપણે બરાબર હારા દેખાય. તો હારા દેખાવાનો જે ભાવ છે એ દંભ કહેવાય. લાજ છે આપ ન કરાય આપણે અને તો એ કરીએ છીએ તો આવે તો સાવધાન થઈ જાય, એ લાજ કહેવાય, લોકલાજ કહેવાય. તો એ વાંધો નહીં, એમાં એ સારું કહેવાય. લાજ એ ક્યારેક ગુણ કહેવાય કોઈક પરિસ્થિતિમાં. તે સાધકની ખાનદાની કે કુળવાનપણું ગણાશે, પણ તેમાં ખોટો લાભ પામવાની ઈચ્છા ન હોવી જોઈએ. ત્યારે જ તે લજ્જામાં લેખાશે. અને લજ્જા એ સાધકનો ગુણ ગણાશે. દંભ એ દોષ ગણાશે. તેનાથી રહિત થવું તે અદંભિત્વ કહેવાય. દંભને લજ્જા ભાવમાં લઈ જવો એ પછી તે ખામી પણ દૂર કરવાથી સાધક નિર્દંભ બને છે.